નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. આવતા અઠવાડિયે શેર બજારમાં આઈપીઓનો ધમધમાટ જોવા મળશે. 28 નવા પબ્લિક ઇશ્યુ ખુલશે. આનંદ રાઠી અને જારો ઇન્સ્ટિટ્યૂટ જેવી 11 કંપનીઓ મેઇન બોર્ડ સેગમેન્ટમાં તેમના આઈપીઓ લાવી રહી છે. આ અઠવાડિયું પ્રાઇમરી માર્કેટ માટે વ્યસ્ત રહેશે. એમેઝોન ઇન્ડિયા ₹2000 કરોડનું રોકાણ કરશે. માઇક્રો ફુલફિલમેન્ટ સેન્ટર્સની સંખ્યા 3 ગણી વધારીને 300 કરવાની યોજના. કંપનીએ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ પહેલા B2B ક્ષમતા વધારી છે. MSMEને ઝડપી ડિલિવરીથી મળશે લાભ. ભારત ઓમાન ટૂંક સમયમાં CEPA કરાર કરશે. ઓમાનના ભારતીય રાજદૂતે માહિતી આપી. કરારથી ઉર્જા સિવાય અન્ય ચીજો અને સેવાઓમાં વેપાર વધશે. આર્થિક સંબંધો મજબૂત બની વૃદ્ધિને વેગ મળશે. નવા GST સુધારાઓને પગલે ટીવીના ભાવમાં ઘટાડો જોવા મળશે. 32 ઇંચથી મોટી સ્ક્રીનવાળા ટીવી પર GST 18% થયો છે. સોની, LG, પેનાસોનિકે ઘટાડેલા ભાવ શરૂ કર્યા. તહેવારોમાં પ્રીમિયમ ટીવીની માંગ વધવાની શક્યતા છે. હિન્દુસ્તાન ઝિંક રાજસ્થાનમાં વેસ્ટમાંથી ધાતુ મેળવશે. રામપુરા અગુચા ખાતે દેશનો પ્રથમ રીપ્રોસેસિંગ પ્લાન્ટ બનશે. ₹3823 કરોડથી બનેલો પ્લાન્ટ 10 મિલિયન ટનની ક્ષમતા ધરાવશે. આયાત નિર્ભરતા ઘટશે અને મેક ઇન ઇન્ડિયાને વેગ મળશે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.